નમસ્કાર દર્શક મિત્રો, આજે ભારત 80 વર્ષના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે. પરંતુ શું આપણે લાગે છે કે આ દેશની તમામ મહિલાઓ એટલી જ સ્વતંત્ર છે જેટલો આપણો ભારત દેશ? આજે આપણી સાથે છે ડૉક્ટર બ્રિજલ પટેલ, કે જેઓ પોતે એક ફિઝિયોથેરાપિસ્ટ છે. આજે આપણે એમની વ્યક્તિગત સફર દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ દેશની મહિલા કેટલી સ્વતંત્ર છે. મેડમ, સૌથી પહેલા તમારા માટે આઝાદીનો અર્થ શું છે? આઝાદી એટલે એ વ્યક્તિગત પોતાની વિચારધારા છે કે જે પોતે જ નક્કી કરે છે કે હું આઝાદ છું કે નહીં. અને ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની આઝાદીની વાત આવે ત્યારે એ સંપૂર્ણપણે સ્ત્રીની પોતાની માનસિકતા તથા એની આસપાસ રહેલા પુરુષોની માનસિકતા ઉપર આધારિત છે. એટલે માનસિકતાને આધારે આપણે આઝાદીને વર્ણવી શકીએ. બરાબર છે. મહિલાઓ પોતાના આરોગ્યની અવગણના કેમ કરે છે આપણા દેશની અંદર? યસ, ખાસ કારણ કરીને કે ફોરેનર્સ જે છે એમાં તો જે મહિલાઓ છે હેલ્થ કોન્શિયસ વધારે હોય છે, પરંતુ આપણા દેશની જે મહિલાઓની વાત છે એ બાબતે આપના વિચારો જણાવશો? આપણા દેશની મહિલાઓની માનસિકતા એવી છે કે શારીરિક સ્વાસ્થ્ય અને પોતાની જાત માટે, આરોગ્ય માટે ધ્યાન રાખવું એને એક સ્વાર્થની દ્રષ્ટિએ જુએ છે, રાઈટ? પણ એક જવાબદારી છે કે અગર આપણે સ્વસ્થ છીએ તો પરિવાર સ્વસ્થ છે, પરિવાર ખુશ છે. પરંતુ અત્યારે સ્ત્રીઓ એને સ્વાર્થની દ્રષ્ટિએ જોવે છે કે હું સ્વાર્થી થઈ ગઈ છું, કે હું પોતાની જાતનું ધ્યાન રાખું છું. તો એ માનસિકતાના કારણે સ્ત્રીઓ પોતાની જવાબદારીઓની વચ્ચે દબાઈ જાય છે અને એના કારણે એ પોતાના આરોગ્ય પર ધ્યાન નથી આપી શકતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે પરિવારની જરૂરિયાત પહેલા પોતાનું આરોગ્ય રાખવું યોગ્ય છે? ચોક્કસથી પરિવારની જવાબદારી અને પરિવારને ખુશ રાખવા માટે અગર તમે જ સ્વસ્થ નથી, તમે ખુશ નથી, તો પરિવારને કેવી રીતે ખુશ રાખી? તમે એક આર્મી છો, તમે તમારા ઘરના એક લીડર છો. અગર લીડર ખુશ નથી, સુખી નથી, તો પછી બાકીનાને ખુશ અને સુખી કેવી રીતે રાખી શકે? એટલે હંમેશા સ્ત્રીઓએ પોતાની જવાબદારી, ઇવન તમારા પરિવારની જવાબદારી માનીને પોતાના સ્વાસ્થ્યને પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. બરાબર છે. મહિલાઓમાં કયા આરોગ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ જરૂરી છે? મહિલાઓમાં આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે મુખ્ય મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય આ બંને વિષયો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય અત્યારે તમે જુઓ છો તો નાની ઉંમરે દીકરીઓને પીસીઓડીના પ્રોબ્લેમ્સ હોય છે, કે જેના કારણે અત્યારે આઈવીએફ સેન્ટર ખૂબ સારા ચાલી રહ્યા છે, કારણ કે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રશ્નો ઊભા થાય. ઇવન એના પછી જુઓ તો મેનોપોઝલ ઇશ્યુઝ આવે છે. સ્ત્રીઓને તમે જુઓ તો અત્યારે ઘૂંટણ, કમર, ગરદન એ બધા ના દુખાવાથી પણ પરેશાન છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય પણ અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય. અત્યારે જુઓ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ડિપ્રેશનનું લેવલ વધારે છે. અત્યારે દર 3 સ્ત્રી એક સ્ત્રીને ડિપ્રેશન છે. એટલે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને પર જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. ગ્રામ્ય મહિલાઓ માટે આરોગ્ય સેવાઓની સ્થિતિ કેવી છે હાલમાં? ખૂબ સરસ, કારણ કે હું ખુદ એક ગ્રામ્ય મહિલા છું, લક્ષ્મીપુરા ગામથી આવું છું. મેં ખુદ જોયું છે મારી પ્રેગ્નન્સી દરમિયાન આંગણવાડી વર્કર્સ બધા બહેનો આવીને ઘરે ઇવન બધા ફૂડ પેકેટ્સ આપી જવા, બધી રસીકરણ કરી જવું, બાળકના જન્મ્યા પછી પણ એની બધી નોંધણી કરી જવી, બધી યોજનાઓનો લાભ અમારા સુધી પહોંચાડવો કે એવો. એટલે આ મેં ખુદ અનુભવ્યું છે. એટલે 100% અત્યારે તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુઓ તો અને કોઈ પણ યોજનાઓ લઈ લો આરોગ્ય ક્ષેત્રે, તો સ્ત્રીઓ માટે બધી જ લેવલની યોજનાઓ અવેલેબલ છે. તો આનાથી બેટર મને નથી લાગતું કે કંઈ હોઈ શકે. માસિક સ્વચ્છતા અંગે હજુ પણ સંકોચ છે મહિલાઓમાં? શહેરની મહિલાઓ માટે કહી શકાય તો નથી, પરંતુ ક્યાંક અંતરિયાળ વિસ્તારોમાં જાઓ ત્યારે આ હજી પણ ક્યાંક ને ક્યાંક ટેબુ થિંગ છે કે જ્યાં સ્ત્રીઓ ખુલીને આ વિષય પર વાત નથી કરી શકતી. પરંતુ અત્યારે સરકાર લેવલે પણ ઘણા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે જેના કારણે સ્ત્રીઓ ઘણી બધી અવેર બની છે. અને આમ પણ દરેક સ્ત્રીએ આ વસ્તુ સમજવાની જરૂર છે. આ કોઈ બીમારી નથી, આ એક કુદરતી પ્રક્રિયા છે. તો એની માટે ખુલીને ચોક્કસથી કોઈની પણ સાથે વાત કરી શકાય અને એના જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન ચોક્કસથી લાવી શકાય. માનસિક આરોગ્ય અંગે મહિલાઓ ખુલ્લેઆમ વાત કરે છે ખરી?
યસ, આ મારો ખૂબ ગમતો પ્રશ્ન છે, કારણ કે માનસિક સ્વાસ્થ્યના લેવલ પર અત્યારે સ્ત્રીઓ ખરેખર ખુલીને વાત નથી કરતી, કારણ કે જે સ્ત્રીઓ ડિપ્રેશનમાં છે કે માનસિક કંઈ પણ બીમારી છે, તો અત્યારે એના વિષય પર અગર તમને કંઈ તકલીફ છે તો એ વિષયને અંતર્ગત તમારે ત્યાં જવું છે, કોઈ ડૉક્ટરને બતાવવા માટે જવું છે, તો લોકોને અત્યારે એ વિષય પર એક સંકોચ થાય છે કે હું મારા માનસિક સ્વાસ્થ્યને લીધે હું કેમ કોઈને બતાવવા જઉં. તો એ વસ્તુ અત્યારે ખુલીને બહાર નથી આવતી, પણ આ વિષય પર ચોક્કસથી કોઈના પણ ડૉક્ટર લેવલે પણ કે મેડિટેશન કરીને આ વિષયનું સોલ્યુશન ચોક્કસથી લાવવું જોઈએ, કારણ કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. બરાબર છે. દીકરીઓને કઈ આરોગ્ય બાબતો બાળપણથી શીખવવી જોઈએ? યસ, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. દીકરીઓને સ્વાસ્થ્ય માટે અગર આપણે જાગૃત કરવી હોય તો નાનપણથી જ એને કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીવાળા ફિલ્ડમાં એને નાનપણથી જ જોડી દો. જેમ કે યોગ છે, અત્યારે યોગા છે, ડાન્સ છે, પછી કોઈ સ્પોર્ટ્સ છે, કરાટે છે, આવી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જેની સાથે તમે એને નાનપણથી જોડી દો છો તો એનો એક શોખ બની જાય છે અને ડેઈલી એ વસ્તુ માટે એ સમય કાઢે છે. અને જ્યારે ફિઝિકલ વસ્તુ માટે સમય કાઢશે ને ત્યારે ચોક્કસથી એનું ફિઝિકલ સ્વાસ્થ્ય સારું રહેશે, અને ફિઝિકલ સ્વાસ્થ્ય જેનું સારું છે એનું માનસિક સ્વાસ્થ્ય, એની અંદર પોઝિટિવ એનર્જીનો બી સંચાર થશે અને ઘણા લેવલ પર એ સ્વાસ્થ્ય અને એની જે પણ ટેલેન્ટ છે એ ખુલીને બહાર આવશે. એટલે આ વસ્તુ છે ને નાનપણથી જો અગર બચ્ચાઓને એ વસ્તુ પર વાળી દેવામાં આવે તો આ વિષય પર ઘણું સારું દીકરીઓનું ભવિષ્ય સ્વાસ્થ્ય અંગે ઘણું સુધારી શકાય. પરિવાર મહિલાના આરોગ્યને પ્રાથમિકતા કેવી રીતે આપી શકે? હા, જ્યારે સ્ત્રી સવારથી સાંજ સુધી સવારે બચ્ચાઓનું ટિફિન બનાવવું, ત્યારબાદ એના ઘરના લોકો માટે જમવાનું બનાવવું, દરેકના સમય સાચવવા, રાત્રે પોતાનું બિલકુલ ધ્યાન રાખ્યા વગર પણ એ પરિવાર માટે આખો દિવસ ભોગ આપતી જ રહે છે, ત્યારે ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે ખુદ બીમાર છે, એને કોઈની સપોર્ટની જરૂર છે, ત્યારે પરિવારના લોકોએ ચોક્કસથી એની નજીક જઈને એને પૂછવું જોઈએ કે ભાઈ તને શું તકલીફ છે, કે ભાઈ રેગ્યુલર એને કોઈ રિપોર્ટ્સ માટે કે એને હેલ્થ ચેકઅપ માટે એક દિવસ તમે કાઢો છો મહિનામાં કે 3 મહિનામાં એક વખત, કે જ્યારે એ બીમાર છે ત્યારે તમે એની સપોર્ટ સિસ્ટમ બનો છો, ત્યારે એ વસ્તુ સ્ત્રીને ખૂબ કોન્ફિડન્સ આપે છે. પરંતુ જ્યારે આવા સમયે જ્યારે સ્ત્રીની અવગણના કરવામાં આવે ત્યારે માનસિક રીતે ખૂબ ભાંગી પડે છે. એટલે આ વસ્તુ જો પરિવાર તરફથી આ સપોર્ટ મળવાનું જ્યારે ચાલુ થાય છે ને ત્યારે સ્ત્રી ચોક્કસથી એનું કામ વધારે ડબલ એનર્જી સાથે કરી શકે. એટલે આ વસ્તુ પરિવારે ખૂબ ધ્યાન રાખવા જેવી છે. રાઈટ. 2047 સુધીમાં મહિલા આરોગ્યમાં શું બદલાવ જોઈએ? 2047 એટલે પ્રધાનમંત્રી મોદીનું વિકસિત ભારતનું એક સપનું છે, રાઈટ? એ વખતે જ્યારે સ્ત્રીઓ માટેની વાત આવે ત્યારે અત્યારથી જ એમણે બધી ફોર્મ્યુલાઝ ચાલુ કરી દીધી છે. તમે આરોગ્ય ક્ષેત્રે જુઓ, શિક્ષણ ક્ષેત્રે જુઓ, રાજકીય ક્ષેત્રે જુઓ, ત્યારે એમણે સ્ત્રીઓને બધી જ લેવલ પર આગળ લાવવાની ઘણી બધી કોશિશ અત્યારથી જ ચાલુ કરી દીધી છે અને એમાં ઘણી સફળતા પણ મળી છે. અને આગળના લેવલ પર પણ જ્યારે જેનઝી અને હમણાં તમે જેમ વાત કરી કે નાની દીકરીઓને જ્યારે આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ ક્ષેત્રે અત્યારે તમે જુઓ છો કે દીકરીઓ ઘણી બધી આગળ છે અને નાનપણથી જ એ લોકોને એની માટે મેડલ્સ, એની માટે બધી સપોર્ટ સિસ્ટમ પહેલેથી બનાવી દીધેલી છે. તો એ દિશામાં સ્ત્રીઓ જ્યારે ફિઝિકલ એક્ટિવિટી સાથે સંકળાય છે અને જ્યારે એમનું આરોગ્ય એ લેવલ પર પહોંચે છે ત્યારે ચોક્કસથી વિકસિત ભારતનું સપનું 100% સાકાર થઈ શકે. ભારતની દરેક મહિલાને તમારો હેલ્થ મેસેજ શું છે? મારું ફેવરિટ સબ્જેક્ટ અને એ છે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે મારી દરેક સ્ત્રીઓને એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો, અગર હાઉસવાઈફ છો, કોઈ જગ્યાએ જોબ કરો છો, કોઈ શિક્ષણ ક્ષેત્ર પર છે, કોઈ સોશિયલ વર્કર છે, કે કંઈ પણ લેવલ પર તમે કામ કરો છો, તો દિવસમાં 40 થી 45 મિનિટ તમારી જાત માટે એવી કાઢો કે જેની અંદર 30 મિનિટની અંદર તમે હળવી ફિઝિકલ એક્ટિવિટી જેમ કે એક્સરસાઇઝ છે, યોગા છે, કે કોઈ વોકિંગ, રનિંગ એવી હળવી કસરતો કરો. અને માનસિક સ્વાસ્થ્ય, અત્યારે સ્ત્રીઓનું શરીર એ પુરુષો જેવું નથી હોતું, કારણ કે પુરુષ એક જ જેવી માનસિકતા સાથે કામ કરી શકે, પણ સ્ત્રી અત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે એની અંદર ઘણી નેગેટિવિટી, પોઝિટિવ એ બધું ઇમ્બેલેન્સ ચાલતું હોય છે. તો એને ઓવરકમ કરવા માટે
હંમેશા દિવસમાં 10 થી 15 મિનિટનો સમય મેડિટેશન માટે કાઢવો જોઈએ, જેનાથી તમારી અંદર પોઝિટિવ એનર્જી આવે છે અને તમારે તમારી સંપૂર્ણ ટેલેન્ટ સાથે કામ કરી શકો. એટલે આ બે વસ્તુ જો તમે તમારા ડેઇલી લાઈફમાં 45 મિનિટ જેટલા સમયમાં અગર શારીરિક સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ અને માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશનને જો તમે તમારા જીવનમાં લાવો છો, તો તમે જે ધારો છો એના કરતાં ઘણું સારું કામ કરી શકો. તમારી દરેક સ્ત્રીને વિનંતી છે કે આ વિષય પર ચોક્કસથી વિચારી અને પોતાના માટે આ 45 મિનિટનો સમય પોતાની માટે કાઢો. દર્શક મિત્રો, ડૉક્ટર બિજલ પટેલ એ માત્ર ફિઝિયોથેરાપિસ્ટ જ નથી, પોતે પાલનપુર તાલુકા પંચાયતમાં લક્ષ્મીપુરા સીટ ઉપરથી પોતે ડેલિગેટ પણ છે. આજે આપણે વાત કરીએ છીએ વિમન એમ્પાવરમેન્ટ માટેની, સ્ત્રીઓની સ્વતંત્રતા માટેની, કે ભારત દેશને આઝાદ થઈ 80 વર્ષ થઈ ગયા, પરંતુ એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની જે મહિલાઓ છે, દરેકે દરેક મહિલાઓ એ કેટલી સ્વતંત્ર થઈ છે. પોતે પોલિટિક્સમાં પ્રવૃત્ત છે, ખૂબ જ સારા માર્જિનથી પાલનપુરની અંદર લગભગ સૌથી વધારે માર્જિનથી મેડમ અહીંયા ડેલિગેટ બનેલા છે. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી અખબારી માધ્યમો દ્વારા કે પછી જનરલી પણ માઉથ પબ્લિસિટી દ્વારા પણ આપણે ઘણીવાર એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે ગ્રામ પંચાયતથી માંડીને નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આવી જે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, ત્યાં આગળ ચૂંટાયેલી જે મહિલાઓ છે એનો જે વહીવટ છે એ ઘણીવાર એમના પતિદેવો કરતા હોય છે, સરપંચ પતિ કરતા હોય છે અથવા તો સદસ્ય પતિઓ કરતા હોય છે. અને એને એક નામ પણ આપેલું છે એસપી તરીકે એનું સંબોધન કરવામાં આવે છે. તો પોલિટિક્સની અંદર જે રીતે મહિલાઓ હજુ પણ સ્વતંત્ર નથી થઈ શકી, અને એ માટે કેવી એવી સિસ્ટમ બનાવવી જોઈએ એ બાબતે આપણને ડૉક્ટર બ્રિજલ પટેલ, કે જે પોતે હાઈલી એજ્યુકેટેડ પર્સન છે અને પોતે અત્યારે પોલિટિકલ નિર્ણયો પણ પોતાની જાતે લઈ રહ્યા છે, તો એવી જે મહિલાઓ છે કે જેમનો પોતે ઇલેક્ટેડ હોવા છતાં પણ એમની જે કંઈ જવાબદારીમાં આવતો વહીવટ એમના પતિદેવો, કે જેને એસપી તરીકે સંબોધન કરવામાં આવે છે, એ લોકો સંભાળી રહ્યા છે. એમને મેડમ આપ શું સંદેશ આપશો? પતિ તરીકે પત્નીને જ્યારે તમે મેન્ડેટ મળે છે અને સ્ત્રી જ્યારે એ જગ્યા પર પહોંચે છે, ત્યારે એ પતિને કે એ પુરુષને એ એક મેસેજ એવો હોવો જોઈએ કે ભાઈ તમારી પત્ની જ્યારે એ મેન્ડેટ લે છે અને લેવલ પર પહોંચે છે, તો એને એ નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવી જોઈએ અને આગળ જઈ રહી છે તો એની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ. જેમ પહેલા જ આપણે વાત કરી કે સ્ત્રીની જે ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી એ પુરુષો પર પણ નિર્ભર છે. તો અગર તમે એને એ વસ્તુ કરવા દો છો તો એ ચોક્કસથી વસ્તુમાં પારંગત થઈ શકે અને ઇવન કોઈ હોદ્દા પર પહોંચ્યા પછી પણ આપણી ગવર્મેન્ટની પણ એવી ઘણી બધી યોજનાઓ અને એવા બધા સેમિનાર્સ થતા હોય છે કે જેની અંદર જઈને એ પોતાની આ વિષયમાં ઘણું બધું જાણી શકે, શીખી શકે. તો એ લેવલ પર એને છૂટ આપવી જોઈએ અને એને એના નિર્ણય લેવા દેવા જોઈએ. તો આ વસ્તુ ટોટલી પુરુષ પર ડિપેન્ડ છે કે એને કેટલી સ્વતંત્રતા આપવી જોઈએ. એટલે જ્યારે પુરુષ આ લેવલ પર પોતાના ચેન્જીસ લાવશે તો ચોક્કસથી રાજકીય ક્ષેત્રે આમાં ઘણો મોટો ફેરફાર જોવા મળશે. અને ખરા અર્થમાં જે સ્ત્રીઓ છે એ સ્વતંત્રતા અનુભવશે વહીવટી ક્ષેત્રના અંદર પણ. પરંતુ એક વાત એ પણ છે મેડમ કે પુરુષોએ ત્યારે અંદર માથું મારવું પડતું હોય છે કે જે તે સ્ત્રીને ત્યાં પોતે ચૂંટાયા છે, જે જવાબદારી મળી છે, એ ક્ષેત્રનું એનું વહીવટી નોલેજ નથી હોતું. દાખલા તરીકે ગ્રામ પંચાયતમાં કોઈ સદસ્ય ચૂંટાઈ તો એ ગામના મૂળભૂત પ્રશ્નો શું છે, સમસ્યાઓ શું છે, એની જનરલી એ લોકોને જાણકારી નથી હોતી. અને એ જાણકારી કદાચ ત્યાં આગળ લોકલ હોય એના લીધે હોય તો પણ એ કામ પૂર્ણ કરવા માટે ક્યાંથી ગ્રાન્ટ આવશે, એની તાંત્રિક પ્રક્રિયાઓ શું છે, વહીવટી પ્રક્રિયાઓ શું છે, એનું પણ એમને નોલેજ ના હોવાના લીધે ઘણીવાર એમના હસબન્ડ એનો વહીવટ બધા સંભાળતા હોય છે. તો ખાલી પુરુષો ઉપર બ્લેમ મૂકવા કરતા રાજકીય પક્ષોએ જ આ સિસ્ટમની અંદરથી આ જે કહેવાય ને કે જે અમુક
તકલીફો છે એ દૂર કરવા માટે એવી જ મહિલાઓને ટિકિટ આપવી જોઈએ અથવા એવી જ મહિલાઓને હોદ્દા કે પદ આપવા જોઈએ કે જેને એક ક્ષેત્રનું નોલેજ હોય. તો શું રાજકીય પક્ષો જ પોતાને આ રીતે એવી મહિલાઓને જાતિગત સમીકરણો, જો કે પોલિટિક્સ એક એવી વસ્તુ છે કે જેની અંદર રફ શબ્દોમાં કહું તો બુટલેગરથી માંડીને ડોક્ટર સુધીના વોટની પણ જરૂર પડે. ત્યાં બધા સમાન છે. ત્યાં એવું નથી કે ભાઈ આ બુટલેગર છે કે ભાઈ આ ન્યુસન્સ પર્સન છે તો એના વોટ આપણે નથી જોઈતા. આપણે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે શિક્ષક હોય એના પણ વોટ તો જોઈએ છે, તો એને પણ સાચવવો તો પડતો જ હોય છે. તો ત્યાં બધા મતના રીતે જોવા જઈએ તો બધા સમાન થઈ જાય છે. તો એ બાબતની અંદર પણ આ જે ઇલેક્ટેડ પર્સન જે છે કે જેને આપણે વહીવટમાં કોને મૂકવા, તો એ બાબતમાં જે અનનોલેજેબલ પર્સન છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, હું માત્ર સ્ત્રીઓ ઉપર બ્લેમ નથી નાખતો, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ આજે આપણે સ્ત્રીઓની વાત કરીએ છીએ, મહિલાઓની વાત કરીએ છીએ, તો એની એ બાબતે એવી જ મહિલાઓને રાજકીય પક્ષો ટિકિટ આપે કે પદ કે હોદ્દા આપે કે જેને એક ક્ષેત્રનું કે જે જવાબદારી આપી છે એનું નોલેજ હોય. તો શું આપને એવું લાગે છે કે રાજકીય પક્ષો જ આની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરે, એવો એક સંદેશ રાજકીય પક્ષો સુધી પહોંચે, તો શું મતલબ યોગ્ય લાગે છે ખરું આપને? યસ, ભારત એસ્પેશિયલી ભારતીય જનતા પાર્ટી અત્યારે તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન જે તમે મને આખો વર્ણવ્યો એ પ્રશ્ન તમને ક્યાંય મહાનગરપાલિકામાં જોવા મળે છે? નથી મળતો, રાઈટ? તો આ પ્રશ્ન ત્યાં જોવા મળે છે જે અંતરિયાળ વિસ્તાર છે, જ્યાંના લોકો પોતે અવેર નથી. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા અંત્યોદય એટલે કે છેવાડાના માનવી સુધી પોતાની સેવાઓ અને છેવાડાના માનવીનો વિકાસ એટલે આ લેવલ પર પહોંચવા માટે જે પ્રયત્ન કરી રહી છે એનું અત્યારે ઉદાહરણ તમે ધીમે ધીમે જોઈ શકો છો. અત્યારે તમે મહાનગરપાલિકામાં પાલનપુર લેવલ પર કે એ સિટીના લેવલ પર આ પ્રશ્ન નથી જોવા મળતા. ત્યાં સ્ત્રીઓ પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાના ડિસિઝન્સ લે છે, રાજકીય ક્ષેત્રે પણ પોતાની રીતે જ બધા નિર્ણયો લે છે. પરંતુ જ્યાં ક્યાંક અંતરિયાળ વિસ્તારની વાત આવે છે ત્યાં સ્ત્રીઓને આ લેવલ પર ક્યાંક દબાવીને રાખવામાં આવે છે અને જાતિના સમીકરણો અને ઘણું બધું જોઈને જ્યારે રાજકીય પક્ષ જ્યારે મેન્ડેટ આપે છે ત્યારે એવી સ્ત્રીઓ માટે પણ રાજકીય પક્ષ એવા સેમિનાર પણ અરેન્જ કરે છે કે જેમાં એ પોતે શીખી શકે. પછી તો એ સ્ત્રી ઉપર ડિપેન્ડ છે કે એને કેટલું આગળ જવું છે અને એના ફેમિલી ઉપર ડિપેન્ડ છે કે એને કેટલું આગળ જવું છે. બાકી રાજકીય પક્ષ તરફથી 100% આ વસ્તુ પર ધ્યાન રખાય છે અને આગળ પણ એ લોકો આની પર ધ્યાન રાખી રહ્યા છે. અને એ ગામ તરીકે લક્ષ્મીપુરા ગામ તરીકે મને મેન્ડેટ મળવું અને પોતાના નિર્ણયો જાતે જ પોતાની રીતે કામ કરવું એ વસ્તુનું જીવતું જાગતું ઉદાહરણ હું છું જ, તમે જોઈ શકો છો. એટલે આ વસ્તુ પર આ પક્ષ તો 100% કામ કરી જ રહ્યું છે અને આગળ પણ એના પરિણામો તમે જોઈ શકશો. રાજકીય પક્ષોની પણ અમુક મજબૂરી હોય છે મેડમ. માત્ર આપણે રાજકીય પક્ષો ઉપર પણ કોઈ પ્રેશર નથી કરતા, કારણ કે જાતિગત સમીકરણોના લીધે આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરી, ગ્રામીણ વિસ્તારમાં જ આવું છે એવું નથી હોતું. મહાનગરપાલિકા સિવાય પાલનપુર નગરપાલિકાની અંદર પણ અત્યારે અમુક એવી બધી બાબતો છે કે જેની અંદર અમુક સદસ્યો જે ચૂંટાયેલી છે એમના હસબન્ડ હજી પણ એની અંદર ઇન્ટરફિયર કરે છે, એવું નથી કે નથી કરતા. પરંતુ એમાં રાજકીય પક્ષો ઉપર પણ આ બ્લેમ પૂરેપૂરો ના નાખી શકાય એવું મારું માનવું છે. કારણ કે જાતિગત સમીકરણો પ્લસ જે સિવિક સેન્સ કહેવાય પબ્લિકની અને અનએજ્યુકેટેડ પર્સન પણ ઘણા એવા છે કે જે લોકો ઘણીવાર પોતાના માનીતા અથવા જાતિના વ્યક્તિ હોય એવાને ચૂંટવાનો પ્રયત્ન કરે છે, પછી ભલે એ એજ્યુકેટેડ હોય કે ના હોય, વહીવટી કુશળતા એની અંદર હોય કે ના હોય. તો સિવિક સેન્સ જ એટલી સ્ટ્રોંગ બને, પબ્લિકની અંદર જ એટલી અવેરનેસ આવી જાય ને કે એ જે તે વ્યક્તિ કેવો એનો પોતાનો પ્રતિનિધિ હોવો જોઈએ. મારું એવું માનવું છે કે પહેલાના સમયમાં રાજાશાહી હતી, એટલે જેવો રાજા એવી એની પ્રજા. હાલના સમયમાં લોકશાહી છે. આમ તો જો કે હાલ તો એ રીતની સિસ્ટમ છે કે કહેવાતી લોકશાહી જ કહી શકાય, પરંતુ લોકશાહીની અંદર જેવો પ્રજા એવો એનો પ્રતિનિધિ. પ્રતિનિધિ કોણ છે? પ્રજામાંથી જ આવતો તો વ્યક્તિ છે. તો પ્રજા જ પોતે પોતાના પ્રતિનિધિને એવી રીતે ત્યાં આગળ મૂકે કે જેને એની વહીવટની સૂઝ હોય. તો એવી સિવિક સેન્સ કહેવાય, પ્રજામાં એવી મેન્ટાલિટી ક્રિએટ થાય કે વહીવટી કુશળ વ્યક્તિને જ એ પોતાના પ્રતિનિધિ તરીકે મૂકવા માટે સામેથી રાજકીય પક્ષોને ઓફર કરે. એ માટે પ્રજાને શું સંદેશ આપશો આપ? પ્રજાની જાગૃતિ તો સૌથી મોટું પરિબળ છે. અત્યારે લોકશાહી જ એને કહેવાય છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલું પ્રતિનિધિ. એટલે પ્રજા ઉપર તો 100% આ વસ્તુ ડિપેન્ડ છે કે આપણો આવનારો નેતા કેવો હોય. તો એની માટે આપણે અત્યારથી જાગૃત થઈને જ્યારે વોટ કરવાનું આવે ત્યારે આપણે અહીંયા તમે વોટના જે પર્સન્ટેજ નીકળે છે
તો એમાં જો વધારો આવે અને ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે માણસ વિચારતો થાય કે ભાઈ જાતિ નહીં પણ માણસ કેવો કામ કરે, કેવું કરશે, એની ઉપર વિચારીને જ્યારે વોટિંગ થાય ત્યારે જ આ પ્રશ્નનું સોલ્યુશન આવે. અને આનો સંપૂર્ણ આધાર ગ્રાઉન્ડ લેવલ એટલે કે પ્રજા પર જ આધારિત છે. મેડમ, એક મહત્વનો સવાલ પૂછીશ આપને. આ પોલિટિક્સની અંદર છો હાલ અને એઝ એ ડોક્ટર તરીકે પણ સેવા આપો છો. Yes. આપની જીવનનું મુખ્ય લક્ષ્ય શું છે? હું એટલા માટે પૂછું છું કે પરમાત્માએ આપણને મનુષ્ય તરીકે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. કોઈ પશુ પંખી કે બીજા કોઈ યોનિમાં આપણને જન્મ નથી આપ્યો, પરંતુ પ્રકૃતિની જે શ્રેષ્ઠ સર્જન છે એવા મનુષ્ય રૂપે, બુદ્ધિજીવી મનુષ્ય તરીકે આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. તો એવો કયો હેતુ છે આપણી લાઈફનો કે જેને સિદ્ધ કરવા માટે આપ પ્રયત્નશીલ છો? હું અષ્ટાવક્ર ગીતાના સિદ્ધાંત ઉપર હું રેગ્યુલર એનું રીડિંગ કરું છું. એટલે અષ્ટાવક્ર ગીતાના સિદ્ધાંત પર જોવા જઈએ તો મને ખુદને એવું છે કે આપણને મનુષ્ય ભગવાને કેમ બનાયા, એ બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્ય બનાયા છે તો મનુષ્ય એવી જાતિ છે કે જે બીજાનું હેલ્પ કરી શકે, ઉદ્ધાર કરી શકે. તો મારું પણ અંતરથી એવી ભાવના છે કે આપણે કેમ લોકોને હેલ્પ ના કરી શકીએ, રાઈટ? અને જ્યારે આપણી અંદર જે આત્મા છે, સામેવાળા વ્યક્તિની અંદર પણ એ જ આત્મા છે. તો મનુષ્ય તરીકે આપણને આ જન્મ મળ્યો છે તો આપણે લોકોને હેલ્પ કરીશું તો કદાચ આગળ આપણા અંતરાત્માને પણ એ પુણ્યથી ભરાશે. અને જે ગ્રાઉન્ડ લેવલ પર આપણે લોકોને મદદ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એનું પુણ્ય પણ કમાઈએ છીએ. તો મારું હંમેશા એ જ વલણ રહેશે કે હું કેટલા મેક્સિમમ લોકોને મદદ કરી શકું. અને એ જ રીઝનથી કદાચ આજે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પણ કામ કરતા હતા અને એ જ રીઝનથી કદાચ હવે પોલિટિકલ લેવલે ઘણા લોકોને મદદ કરી શકાય. તો એ જ રીઝન છે પરમાત્માનું પણ કે મને આ દિશામાં એમણે ધકેલી છે અને આગળ પણ મારો એ ઉદ્દેશ રહેશે જ કે હું મેક્સિમમ લોકોને મદદ કરી શકું. મેડમ, પોલિટિકલી વાત કરીએ તો જનરલી આપ ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્ટેડ છો. યસ. 2047 સુધીનું કે આજથી 21 વર્ષ પછી સુધીનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક આખું વિઝન તૈયાર કરી નાખ્યું છે, એક મેનોફેસ્ટ, મતલબ જે આખું કહેવાય ને કે આખી ડિઝાઇન તૈયાર કરી નાખી છે. તો એ તો તૈયાર જ છે અને એની અંદર શું શું કામો કરવા એ પણ આખી એક સિસ્ટમની અંદર એ કાર્યો પણ કહી દીધા છે. તો એ વિઝન તો પોલિટિકલી કહેવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીએ મૂકી જ દીધું છે. એની ઉપર એ રોડ કહેવાય છે કે એક બસ છે, એ બસની અંદર બસે નક્કી કરી નાખ્યું કે અહીંયા જવાનું છે, તમારે બધાએ એઝ એના કાર્યકર્તા તરીકે બસની અંદર બેસી જવાનું છે. ડ્રાઈવર દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદીને કે અમિતભાઈ શાહને ગણી લઈએ, એ લોકો એ બસને એ દિશામાં લઈ જઈ રહ્યા છે. એ વિઝન એક નક્કી છે, પરંતુ પોલિટિકલી આપના પોતાના એવા કયા એજન્ડા છે કે જેના દ્વારા એક્સ્ટ્રા ઓર્ડિનરી કે જે એનાથી હટકે કંઈક કામ કરીને આપ પબ્લિકનું કંઈક ઇનડિફરન્ટ કામ કરી શકો, એ માટેના વ્યક્તિગત એજન્ડા શું છે આપના? યસ. અગર અને આપણે ખાસ કરીને મહિલાઓ માટે. યસ, ખાસ કરીને આપણે જોવા જઈએ તો બનાસકાંઠા અને એ પણ મહિલાઓ, જે પણ પ્રશ્ન છે એઝ અ પોલિટિકલ લીડર આપણે વિચારીએ તો આવનારા 5 વર્ષ પછી શું પ્રોબ્લેમ્સ હોઈ શકે છે એનું સોલ્યુશન અત્યારથી જ વિચારવું જોઈએ. એવું નથી કે પ્રશ્ન આવે છે અને આપણે સોલ્વ કરીએ છીએ, પણ 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી શું પ્રશ્નો આવવાના છે એની પર વધારે વર્ક કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે કે દેશના વિકાસની વાત આવે ત્યારે જેનઝીને પણ આમાં એને સમજીને એને આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ કરીને એની સાથે જ્યારે ચાલવામાં આવે, જ્યારે જેનઝીનો આપણે વિકાસ કરી શકીએ ત્યારે સાચેમાં દેશનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે. કારણ કે એને સમજવાની ખૂબ જરૂર છે, એની મેન્ટાલિટી, અને એ લોકોને પણ રાઈટ દિશા બતાવી અને એ લોકોની એનર્જીને દેશની વિકાસની ગતિમાં એ લોકોને જો જોડવામાં આવે તો દેશની વિકાસની જે ગતિ છે એમાં પણ વધારો કરી શકાય. એટલે જેનઝી ફિમેલને આ વસ્તુ સાથે સાંકળી લેવાની ખૂબ જરૂર છે. મેડમ, આપણે જૈનજીની વાત કરી. જૈનજી જનરલી જન્મ્યા ત્યારથી જ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ આ બધા સાથે કનેક્ટેડ છે, એનો અભ્યાસ કરે છે અને બુદ્ધિજીવી છે. અને હાલનું જે નેતૃત્વ છે કે જે ડિસિઝન લે છે એનું ઇમ્પ્લિમેન્ટ પણ લોકોને કરવું પડતું હોય છે. તો એ જે કેટેગરીના નેતાઓ છે એ ઘણા ઓલ્ડ એજ છે અને જૈનજી લગભગ 29 વર્ષથી વધારેની ઉંમરના જૈનજી નથી કહેવાતું, એ પછીના જે છે એ જૂની કેટેગરીમાં જતા રહે છે. તો
આ જે વિચારોનું જે સામંજસ્ય નથી કેળવાતું, અથવા તો જે આટલી બ્રોડ માઇન્ડેડ જેનજી છે એને આજે ઓલ્ડ એજ નેતાઓ જે છે કે રૂઢિચુસ્ત હોઈ શકે છે. હું એમ નથી કહેતો કે એ લોકો નવી બાબતોને એક્સેપ્ટ નથી કરતા કે એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવા પ્રેરાતા નથી, પરંતુ એ જે માનસિક ડિફરન્સ છે, વિચારોની જે કહેવાય ને કે અલગતા છે, એ અલગતાને મેચ કરવા માટેના કોઈ પ્રયત્નો પોલિટિકલ લીડર્સ દ્વારા અત્યારે થાય છે ખરા? યસ, તમે જેનઝીમાં હમણાં જ જે ઇવેન્ટ બની એ પરથી દેશ લેવલે તમે જોઈ શકો છો કે એની માનસિકતા સાથે આપણે સંલગ્ન થવું ખૂબ જરૂરી છે. તો હમણાં જ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું તમે જ્યારે રીલ જોવો છો ત્યારે એમણે સૌથી પહેલો અને સરસ વર્ડ ફ્રેન્ડ્સ વાપર્યો હતો જેનઝી માટે, કે એમના મિત્ર બનીને જ્યારે એ એમની સાથે વાત કરે છે તો એ પરથી જ જાણી શકાય છે કે આપણે ખૂબ બ્લેસ્ડ છીએ કે આપણી પાસે એવા નેતા છે કે જે આ એજ પર પણ એ આટલા બધા કાર્યશીલ છે અને નાનામાં નાના વ્યક્તિ અને ખાસ કરીને જેનઝી સાથે રાત્રે મોડા એ સંવાદ ઉપર ઉતરે છે, તો આપણે એ વસ્તુ જોઈને સમજી શકીએ છીએ કે આપણે ભારત દેશ ખૂબ બ્લેસ્ડ છે કે આપણી પાસે એવા નેતા છે કે જે આ જનરેશનને સમજી સાંકળી અને સાથે લઈને ચાલી રહ્યા છે. તો આનાથી વિશેષ કંઈ ન હોઈ શકે. મેડમ, મહિલાઓની સુરક્ષા બાબતે આપના શું વિચારો છે? હાલની પરિસ્થિતિમાં જે રીતે ઘણી બધી ઘટનાઓ રોજે રોજ અખબારો દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે, એ બાબતે આપ શું કહેશો કે શું ઇમ્પ્રુવમેન્ટ હજી પણ કરવા જોઈએ મહિલાઓની સુરક્ષા બાબતે? મહિલાઓની સુરક્ષા માટે મહિલાઓએ પોતાના દીકરો, જે દીકરાની માતા છે, હું પણ એક દીકરાની માતા છું, તો પોતાનો દીકરો શું કરી રહ્યો છે નાનપણથી જ સ્ત્રીઓ માટે સન્માન, સ્ત્રી માટે જાગૃતિ, એ આપણા બાળકોને એટલે કે દીકરાઓને આ વસ્તુ સમજાવીશું ને તો મને નથી લાગતું કે કોઈ રેપ કેસ ક્યારે થઈ શકે. સાચી વાત કે છે. એ સુરક્ષા કોઈ પણ સ્ત્રી જ્યારે આવી અસુરક્ષા ની ફિલિંગ એ લઈ શકશે, જ્યારે દીકરાઓ એ લેવલ પર ને એ માનસિકતા સાથે વિચારશે ને ત્યારે મને નથી લાગતું કે આ પ્રશ્ન આ દેશમાં રહે. એટલે આ માટે સ્ત્રીઓએ પોતાના જે દીકરાની માં છે એણે ખાસ આ વસ્તુ સમજવાની જરૂર છે. જંતર મંતરમાં હમણાં જે આંદોલન થયું, કોકરોચ જે પાર્ટી છે એ લોકો દ્વારા કે જેનજી દ્વારા, Yes. તો એની અંદર જે યુથ, ખાસ કરીને જેમાં મહિલાઓ હતી, ગર્લ્સ હતી, એ લોકો ઉપર પણ ઘણા અત્યાચાર થયા હોય એ રીતના વિડીયો વાયરલ થયા છે. હકીકત શું છે એ તો એની તપાસ પછી આપણને ખબર પડશે, પરંતુ એવા પણ થયા છે અને પબ્લિકની અંદર એનો ખોટો મેસેજ ગયો છે. અનસિક્યોરિટી મહિલાઓએ અને દીકરીઓએ કે કોલેજિયન સ્ટુડન્ટ્સ હતી એમણે અનુભવી છે. તો એ બાબતે આપના શું વિચાર છે મેડમ? એ વખતે જે મહિલા પર અત્યાચાર થયો, મહિલા પર અત્યાચારની જ્યારે વાત આવે ત્યારે એક મહિલા તરીકે હું પણ એવું જ કહું કે ન જ થવા જોઈએ. પણ કોઈ પણ વસ્તુ છે એને બે આસ્પેક્ટથી જોવી પડે, કારણ કે સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ કન્ટેન્ટ આવતું હોય છે ત્યારે એ ફૂલ કન્ટેન્ટ ન હોય, એ અમુક ક્લિપ કટ થઈને પણ મૂકેલી હોય. પરંતુ જ્યારે આપણે એક બાજુ બીજી ક્લિપ જોઈએ છીએ કે જ્યારે દેશની યુવતી જ્યારે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબને જેમ તેમ અને ગંદી ભાષામાં વાત કરે છે, તો એ પણ આપણી માટે દુઃખની વાત છે. આપણે એને સજા ના આપી શકીએ, પણ ચોક્કસથી એ દિશામાં વિચારી શકીએ કે ભાઈ આપણે આપણી જેનઝીને એ લેવલ પર આપણે એને ટ્રેન કરીએ કે જે આગળ દેશને પ્રગતિના માર્ગે લઈ જાય. એટલે મારી એ વિચારધારા છે કે જેનઝી પર યસ ખોટું તો ન જ થવું જોઈએ. કોઈ ચલો કે કોઈ દીકરી પર કોઈ તકલીફ થાય છે તો એ હંમેશા હું એના વિરોધમાં જ છું. પણ જ્યારે સભ્યતા અને સંસ્કારની વાત આવે ત્યારે આ દેશ એ ખાલી દેશ નથી, એ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. આ વિચારધારાવાળા દેશમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે આપણે કોઈ વડીલ માટે કે કોઈ આપણા નેતા માટે કે કોઈ પણ વ્યક્તિ માટે આટલી ગંદી ભાષા બોલીએ એ કોઈ પણ હિસાબે વ્યાજબી નથી. તો આપણી આ જનરેશનને આપણે ખરેખર આ દિશામાં સમજાવવું પણ જરૂરી છે. પોલિટિકલી મેડમ આપ અત્યારે એક સારી એવી સક્સેસ મેળવી છે અને આપ કામ પણ અત્યારે ખૂબ જ એગ્રેસિવલી કરી રહ્યા છો, સમજીને પોતાની પુણેથી. આજથી 10 વર્ષ પછી આપ પોતાને કઈ જગ્યાએ જોઈ રહ્યા છો? આ બહુ જ એવો ક્વેશ્ચન છે કે જે ભવિષ્ય જ બતાવી શકે, કારણ કે મારો કોઈ જ એવો ઈરાદો નથી કે હું અહીંયા જઉં, આ કરું. મારો ફક્ત અને ફક્ત એ જ ઉદ્દેશ છે કે હું કેટલા લોકોને મદદ કરી શકું છું. એ ઉદ્દેશથી જ હું ચાલી રહી છું. અને જેમ મેડિટેશનની વાત કરી, હું ડેલી ખુદ મેડિટેશનની ખૂબ સારી લવર છું અને ડેલી મેડિટેશન કરું છું. તો એ પોઝિટિવ એનર્જીથી એ મને અગર મને લઈ જાય છે જે દિશામાં અને જ્યાં મેક્સિમમ લોકોને મદદ થાય છે,
તો જ્યાં પણ હું છું ત્યાં મારી માટે કોઈ પદ મહત્વનું નથી, મારી જવાબદારી મહત્વની છે. એટલે એ વસ્તુને હંમેશા હું જવાબદારી તરીકે લઈશ. મેડમ, એક મહત્વનો પ્રશ્ન છે. તમારા જીવનમાં એવી કઈ એક વ્યક્તિ છે જેને તમને આગળ વધારવામાં મદદ કરી છે અને તમે આજે કોને આગળ વધારવા માંગો છો? યસ, મારા લાઈફમાં હું આ જગ્યા પર છું એની પાછળ કોઈ એક વ્યક્તિ નથી, આખો પરિવાર છે મારી જોડે. અને એ પરિવારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હું ગણું તો 5 પુરુષ છે કે જેના કારણે હું અહીંયા છું. એમાં સૌથી પહેલા આવે છે મારા પપ્પા, કે જેમણે મને ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લેતા શીખવાડ્યું, કઈ નીતિથી કામ કરવું અને કેવી રીતે લાઈફ જીવવી, એના મોટા ડિસિઝન્સ લેવા, એ મેં મારા પપ્પા પાસેથી શીખ્યું છે. ત્યારબાદ મારો ભાઈ આવે છે મારી લાઈફમાં, અને મારા ભાઈએ મને હંમેશા એથિક્સ સાથે કેવી રીતે કામ કરી શકાય એ શીખવાડ્યું છે. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે મારા હસબન્ડ, કે જે હંમેશા હું એક લેવલ પર જઉં છું ત્યાં મારું કોઈ સન્માન થાય છે તો મારા કરતાં વધારે ખુશી એમને થાય છે. અને આ જ વસ્તુ છે કે જેના કારણે મને આગળ વધવાની ઈચ્છા છે. એટલે એ એટીટ્યુડ એમનો મને અહીંયા બહુ જ કામ આવી રહ્યો છે. ત્યારબાદ આવે છે મારા ફાધર ઇન લો, મારા સસરા, કે જે હંમેશા મારી કોઈ પ્રગતિ થાય છે તો હંમેશા પ્રાઉડ ફીલ કરે છે. અને ગ્રાઉન્ડ લેવલ એટલે કે મારા ઘરના લેવલ પર બી એ મને દરેક જગ્યાએ મદદરૂપ થાય છે, મારા બચ્ચાનું ધ્યાન રાખે છે, જેના કારણે હું ફ્રીલી મારા પ્રોફેશનની જગ્યા પર કામ કરી શકું છું. અને ત્યારબાદ જ્યારે થાકીને હું ઘરે જવાની વાત આવે છે ત્યારે મારું 6 વર્ષનો દીકરો છે અને એ દીકરાને જોઈને એની એનર્જી ફીલ કરીને હું બિલકુલ લો એનર્જી ફીલ નથી કરતી અને મારી અંદર એનર્જીનો નવો સંચાર થાય છે. એટલે આ 5 જે પુરુષો છે એમનું બહુ જ મહત્વ મારી લાઈફમાં રહ્યું છે અને એના કારણે જ કદાચ હું અહીંયા છું. અને તમે વાત કરી કે હું આગળ કોને લઈ જવા માંગુ છું, તો હું એક સ્ત્રી તરીકે હંમેશા એવું વિચારીશ કે લાઈફમાં દરેકને આવા પુરુષો મળે અને આવી માનસિકતા વાળા પુરુષો મળે કે સ્ત્રીઓને આટલું આગળ લઈ જાય. અને જેન્ઝી સ્ત્રીઓ એટલે કે ફિમેલ જે છે એને જ્યારે આપણે પોઝિટિવ વેમાં લઈ જઈએ ત્યારે ચોક્કસથી ઘણા સારા કામ થઈ શકે. એટલે મારું ફોકસ હંમેશા જેન્ઝી જનરેશનની જે ફિમેલ છે એમની માટે જે પણ કરવું પડે એ માટે હું હંમેશા રેડી રહીશ. 5 પુરુષોના તો આપે ઉદાહરણ આપ્યા નામ સાથે, યસ, પરંતુ એવી 2-5 મહિલાઓ પણ છે કે જે તમારા જીવનની અંદર આ સક્સેસ સુધી પહોંચવામાં, એજ્યુકેશનમાં હોય કે પછી પોલિટિકલી સક્સેસમાં ભાગ ભજવ્યો હોય. યસ, ચોક્કસથી હું અત્યારે અહીંયા મારા પ્રોફેશનમાં કામ કરું છું તો એ માટે મારા ઘરે જે કામ કરે છે, મારા ઘરનું જે ધ્યાન રાખે છે, જેમ કે મારા સાસુ છે કે જે ઘરનું કિચન નો ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે, ઘરની સફાઈ કરે છે, એટલે મારા ઘરે જે કામ કરે છે બહેનો છે, મને જન્મ આપ્યો છે મારી માં છે, તદુપરાંત એઝ અ પ્રિન્સિપલ તરીકે મારા જે સ્ટાફના કર્મચારીઓ છે કે જે ફિમેલ છે કે જે ખૂબ સરસ રીતે કામ કરે છે. એટલે દરેક વ્યક્તિ મારી લાઈફમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને હું ખરેખર બ્લેસ્ડ છું કે મને દરેક જગ્યાએ એવી ફિમેલ મળી છે અને એવા મેલ પણ મળ્યા છે કે જેણે મારી પ્રગતિમાં એમની ખુદની પ્રગતિ માની છે. એટલે હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, ડૉક્ટર બિજલ પટેલે પોતાની જે સમજ છે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશની મહિલાઓ કેટલી સ્વતંત્ર છે એ બાબતે તો પોતાના વિચારો જણાવ્યા જ છે. સાથે સાથે પોલિટિકલી શું ઇમ્પ્રુવમેન્ટ પરિવારથી માંડીને રાજકીય નેતાઓ, રાજકીય પક્ષોથી માંડીને નાગરિકોએ એની અંદર પોતાનો શું ફાળો આપવો જોઈએ, શું ચેન્જીસ લાવવા જોઈએ, એ બાબતેના ઘણા બધા એવા સારા એવા વિચારો રજૂ કર્યા છે, જેનું જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો હાલની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ઘણા બધા ચેન્જીસ આવી શકે છે અને એના જ લીધે પ્રજાની સુખાકારી પણ વધી શકે છે. ખાસ કરીને એમણે જે મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરી કે દિવસના માત્ર 45 મિનિટ પણ જો કોઈ મહિલા પોતાના સ્વાસ્થ્ય માટે, મેડિટેશન માટે જો યુઝ કરે તો એમના આયુષ્યમાં પણ વધારો થઈ શકે છે. સાથે સાથે એમના બોડીની અંદર જે બીમારીનો પ્રવેશ થતો હોય છે એ પણ ઘણો ઘટી શકે છે અને હેલ્થની અંદર એમને ઘણા બેનિફિટ્સ પણ થઈ શકે છે અને એના દ્વારા એમના પરિવારની પણ સુખાકારી વધી શકે છે. કારણ કે એક સ્ત્રી જે છે એ શક્તિનું સ્વરૂપ છે અને શક્તિ જ ઘણી બધી એવી બાબતો છે, એન્વાયરમેન્ટ છે, આર્થિક સંકળામણો છે, ઘરની ઘણી બધી ખટપટો હોય, મિસમેનેજમેન્ટ હોય ઘરનું, વિચારોની અંદર ઘણી અલગતા હોય,
એવા ઘણા બધા પરિબળો છે કે જેના લીધે એજ્યુકેશન પણ ઘણીવાર ભાગ ભજવતું હોય છે. તો આ બધી બાબતોના લીધે એનું આખું બર્ડન જે છે એ ઘણીવાર સ્ત્રીની માનસિકતા ઉપર પડતું હોય છે. એના લીધે એને પોતાની હેલ્થ માટે જે કામગીરી કરવી પડતી હોય છે અથવા કંઈક કરવું પડતું હોય છે એનો એ સમય નથી ફાળવી શકતી, અને સ્ટ્રેસની અંદર એ માત્ર ઘરના કામોની અંદર જ ઇન્વોલ્વમેન્ટ એનું રહે છે, અને એના લીધે હેલ્થ ખરાબ થવાના લીધે ઘરનો જે મુખ્ય પાયો કહેવાય છે, મા સ્વરૂપે હોય, બહેન સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય કે દાદી સ્વરૂપે પણ હોય, તો એ પાયો ઘણીવાર હલી જવાના લીધે આખો પરિવાર ડગમગી જતો હોય છે, જેના માઠા પરિણામો આખા પરિવારે ઘણીવાર આખા સમાજે પણ ભોગવવા પડતા હોય છે. તો ડોક્ટર બ્રિજલ પટેલ કે જેમણે ઘણી બધી એવી બાબતો સૂચવી છે પોતાના એજ્યુકેશનના આધારે, પોતાના અનુભવોના આધારે, પોતાના પોલિટિકલ એક્સપિરિયન્સના આધારે, જમીની કામ જે એમણે કર્યું છે એની અંદરથી એમણે જે નોલેજ મેળવ્યું છે, જે સમાજની જે બાબતો, જે સમસ્યાઓને એમણે જાણી છે અને એના દ્વારા પોતાના એક્સપિરિયન્સ આપણી સાથે શેર કર્યા છે. એની અંદર પરિવારથી માંડીને સમાજ અને સમાજની સાથે સાથે રાજકીય પક્ષો અને સિસ્ટમ, જો એની અંદર મહિલાઓના આજે સ્વાસ્થ્યથી માંડી અને એમની જે કઈ તકલીફો છે એની ઉપર કામ કરે તો સમાજ અને દેશ ઘણો આગળ વધી શકે છે. અને વિઝન 2047 જે રાખ્યું છે એ દરમિયાન લોકો કહે છે કે ભાઈ 2047 નું વિઝન તો 21 વર્ષ પછી આવવાનું છે, ત્યાં સુધી અમે રહીએ કે ના રહીએ, જીવીએ કે ના જીવીએ. તો જીવવા માટે તો જનરલી બોડી અહીંયા ઉપસ્થિત હોવી જરૂરી છે, અને બોડીને જો તમારે અહીંયા આગળ ઉપસ્થિત રાખવી હોય તો એના માટે તમારે હેલ્થ ઉપર કામ કરવું પડતું છે, મેન્ટલ હેલ્થ ઉપર કામ કરવું પડતું હોય છે. અને ખાસ કરીને તમારો જે ખોરાક છે, ડાયટના ઘણા બધા જે અત્યારે કોર્સિસ અને ક્લાસીસ અને સમાજો પણ સોશિયલ મીડિયામાં મફતમાં મળતી હોય છે, એની પર પણ કામ કરવાથી 21 નહીં 41 કે 50 વર્ષ સુધી પણ હજી તમે જીવી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.